હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં હું દીક્ષિતભાઈ તમારું સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બેટા, આજે આપણે ભણવાના છે વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એનું લેક્ચર નંબર 5. ખૂબ જ વેરી મોસ્ટ આઈએમપી બેટા બોર્ડની એક્ઝામ માટે રહેવાનું છે, જેના અંદરથી ખૂબ જ સારા એવા પ્રશ્નો, લગભગ 2 અથવા 2 થી વધુ પ્રશ્નો આ લેક્ચરમાંથી તમારી બોર્ડની એક્ઝામમાં પૂછવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. એને ખૂબ જ સરળ રીતે હું તમને સમજાવીશ અને સરસ મજાનું ભણીશું. ઓકે બેટા, આજનું લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. શરૂઆત કરીએ છીએ. આજનું વેરી મોસ્ટ એમપી લેક્ચર છે બેટા, એના અંદર ઘણા બધા ટોપિકોનો સમાવેશ કરેલો છે. ખૂબ સરસ રીતે ભણીશું. ચલો જોઈએ. ચલો, વિસ્થાપન પ્રક્રિયા, આજે મહત્વની પ્રક્રિયા જોઈએ. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી અને સમજાવો. પરીક્ષામાં આ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તરીકે પૂછાતો હોય છે, બરાબર. વિસ્થાપન પ્રક્રિયા તમારી પરીક્ષામાં 2 અથવા 3 ગુણમાં પૂછી શકાય છે. વિસ્થાપન પ્રક્રિયા તમારી પરીક્ષામાં કેટલા ગુણમાં પૂછી શકાય બેટા? 2 અથવા 3 ગુણમાં પૂછાતી હોય છે. વેરી મોસ્ટ આઈએમપી છે. સમજીએ તો શું કહે છે. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બેટા, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વધુ સક્રિય પરમાણુ એ ઓછા સક્રિય પરમાણુનું વિસ્થાપન કરે છે અથવા તો એને દૂર કરે છે, તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ઓકે, આ તો જસ્ટ વ્યાખ્યા થઈ. ઓકે, થોડું એક રિયલી ઉદાહરણ આપીને તમને સમજાવું તો વધારે મજા આવશે. ઓકે, ચલો જોઈએ. હેડો, વિસ્થાપન પ્રક્રિયામાં ખરેખર શું થાય છે સમજીએ. ચલો સમજીએ છીએ શું થાય છે. હવે સમજી લો કે કોઈ સંયોજન છે એ બી, એ અને બી બે ઘટકો ભેગા થઈ અને સંયોજન બનાવેલું છે, બરાબર છે. ઓકે, એ બી સંયોજન છે પ્લસ સી એક પરમાણુ અથવા અણુ હોઈ શકે છે, બરાબર. ઓકે, આ પણ પરમાણુ અણુ હોઈ શકે છે અથવા સંયોજન હોય છે. હવે સમજો એકચ્યુઅલમાં શું થાય છે. એ બી પ્લસ સી કરીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એના સાથે સીનું જોડાણ થાય છે અને એના અંદરથી શું દૂર થાય છે બેટા? બી શું થાય છે? દૂર થાય છે. ઓકે, આ વસ્તુ ખરેખર શું છે એ સમજીએ. એક નાની ચકડી ટૂંકી વાર્તા સ્વરૂપે સમજાવું, મજા આવશે, આનંદથી શીખી લઈશું અને હંમેશા યાદ રહી જશે, હા ને. ચલો જોઈએ તો સૌથી પહેલાં સમજ, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, ઓકે, અહીંયા આ રાસાયણિક પ્રક્રિયા થાય છે બેટા. આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વધુ સક્રિય પરમાણુ, ચલો આના અંદર તમે જોયું કે વધુ સક્રિય પરમાણુ સી હતો, બરાબર. સી એ વધુ સક્રિય હતો. તેણે શું કર્યું? અહીંયા ઓછા સક્રિય જે પરમાણુ હતો ને એનું વિસ્થાપન કર્યું અથવા તેને શું કર્યું? આ બીનું શું કર્યો? દૂર કરી દીધો. જોયો તમે? શું કરી દીધો? દૂર કરી દીધો. મેં કહ્યું સાહેબ આ મજા નહીં આવતી, આવું તો કેવી રીતે યાદ રહે? હજી વધારે સમજાવું મજા. ચલો એક ઉદાહરણ જોઈએ હો બેટા, જોરદાર ઉદાહરણ જોઈએ. ઓકે, આ એ એટલે આલિયા ભટ્ટ, યાદ રાખીએ. એ એટલે કોણ? બી એટલે બચુભાઈ. આલિયા ભટ્ટે લગ્ન કોની સાથે કર્યો? બચુભાઈ જોડે કર્યો. ઓકે, આ એ બી સંયોજનમાં છે ને અત્યારે. એ બી શું છે બેટા? સંયોજનમાં. એ સંયોજનમાં હોય ને પીગળેલો હોય ને એક્વિયસ સ્વરૂપે લખાય. સંયોજનમાં છે, પીગલિત સ્વરૂપે છે, એક્વિયસ છે, બરાબર. ઓકે, અને આ બિચારો સોલિડ સ્વરૂપે છે. ઓકે, સી. પણ આ સી રહ્યો ને એ વધુ, સી કોણ છે ખબર? કરણ જોહર. સી કોણ બોલો? કરણ જોહર. આ એ એટલે કોણ? આલિયા ભટ્ટ. બી એટલે બચુભાઈ. હવે જોજો આ કરણ જોહર રહ્યો ને વધુ સક્રિય છે, વધુ પૈસાદાર છે, ખાસા બધા એના જોડે પૈસા છે, ખાસા બધા, હે ને. ઓકે, બચારો બચુભાઈ જોડે તો એવું કોઈ નતું. બચુભાઈ તો એનો ગલ્લો કરીને બેઠેલો હતો. ઓકે, કરણ જોહર જોડે તો કરોડો રૂપિયા હતો. કરણ જોહરે આલિયા ભટ્ટને કીધું, એ આલિયા ભટ્ટ કે હા આ કોના જોડે લગ્ન કર્યો? કે બચુભાઈ જોડે. એટલે करण जौहर है कि मेरे पास दौलत है, बंगला है, गाड़ी है। बच्चू भाई के पास क्या है? बच्चू भाई के मेरे पास माँ है।
હવે આલિયા ભટ્ટ કે માથી નહીં ચાલે ભાઈ, મારે તો બીજો મેરેજ કરી લેવો પડશે. આલિયા ભટ્ટે કરણ જોહર હંગાથી મેરેજ કરી લીધો, એ સી થઈ ગયું બિચારો બચ્ચુભાઈ એકલો થઈ ગયો. બચ્ચુભાઈ એકલો થઈ ગયો. આરા એકવીએસમાં આવી ગયા અને બચ્ચુભાઈનું એટલે સોલિડ થઈ ગયો. જો તો સોલિડ લખાય ને. ઓકે બોલો યાદ રહી જાય કે ના રહી જાય? હા ને, કેવી મજા આવે, જોરદાર આવે ને. તો બેટા જો તો સૌથી સહેલું યાદ રાખવાની આ વાર્તા યાદ રાખવાની. આલિયા ભટ્ટ અને બચ્ચુભાઈ બે લગ્ન કરેલો હતો, 2100 રૂપિયા હતા. પણ કરણ જોહર વધુ સક્રિય હતો. વધુ સક્રિય કોના કરતા? બચ્ચુભાઈ કરતો. તો કરણ જોહરે આલિયા ભટ્ટના સંગાથી મેરેજ કરી લીધો અને બિચારો બચ્ચુભાઈ એકલો પડી ગયો. જે મેરેજ કરે પીગલી 100 રૂપિયા 21 થઈ જાય. જ્યારે બચ્ચુભાઈ માંથી બહાર ફેંકી દીધો. નેચે એસ લખ્યું સોલિડ. સોલિડ એટલે ઘન કહેવાય કે ના કહેવાય? તો પછી આવું આવડી જાય કે ન આવડી જાય? પાક્કું? ઓકે હવે આના ઉપરથી વાસ્તવમાં ઉદાહરણ સમજીએ અને તમને મજા આવશે, યાદ રહેશે, એ મારી ગેરંટી. આટલા સુધી ખબર પડી ને બધું? આવું વ્યાખ્યા જોશો ને તો બધું ખ્યાલ આવી જશે. જો તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વધુ સક્રિય પરમાણુ એટલે કે સી, વધુ સક્રિય પરમાણુ એ ઓછા સક્રિય પરમાણુનું શું કરે છે? વિસ્થાપન કરે છે, અથવા તો એને શું કરે છે? દૂર કરે છે. એવી પ્રક્રિયાને શું કહેવાય? બોલો. યસ, બધાને ખ્યાલ આવી ગયો ને ભાઈ? મજા આયા કે નહીં આયા? આયા હે ને? આવું યાદ રહી જાય તમને. ઓકે આવું જોજો હો છોકરો. અહીંયા એક ઉદાહરણ છે, આપણે ઉદાહરણ સમજીએ છીએ. શું કીધું બેટા? ઉદાહરણ આપ્યું કોપર સલ્ફેટના. આ એક વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે, સમજીએ. કોપર સલ્ફેટના ભૂરા રંગના દ્રાવણમાં, ઓકે કોનું દ્રાવણ કીધું બેટા? કોપર સલ્ફેટ. એ જો તો આ ભૂરા રંગનું દ્રાવણ અહીંયા ભર્યું છે, ભૂરા રંગનું ભર્યું છે ને. ઓકે આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે બેટા. કોનું દ્રાવણ છે બોલો? કોપર સલ્ફેટને કેવું લખાય? કોપર સલ્ફેટને કેવું લખાય બોલો તો? આપણે લખીએ CuSO4. આવું લખાય કે ના લખાય બેટા? કોપર સલ્ફેટનું દ્રાવણ આવું લખાય કે ના લખાય? CuSO4. ઓકે દ્રાવણ દ્રાવણ કયા સ્વરૂપે હોય બેટા? 21 સ્વરૂપે હોય, એકવા હોય. ઓકે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી રાખવામાં આવે. એ બેટા લોખંડની ખીલી સાથે પ્રક્રિયા કરે. લોખંડ એટલે Fe એટલે આયર્ન લોખંડ કહીએ ને આપણે, હે ને? લોખંડ એટલે આયર્ન. એની સંજ્ઞા કઈ બોલો? Fe. પણ લોખંડ કયા સ્વરૂપે હોય? સોલિડ સ્વરૂપે. ઓકે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય બેટા. જો તો આના અંદર આ જે ભૂરા કલરનું દ્રાવણ હતું એ કોનું દ્રાવણ હતું? કોપર સલ્ફેટનું હતું. એના અંદર ખીલી રાખી કોની? આયર્નની, Feની. તો ખીલી રાખવામાં આવે છે ત્યારે થોડા સમય પછી ખીલી કથ્થાઈ રંગની બને છે. કયા રંગની બને ભાઈ? કથ્થાઈ રંગની. જો તો આ ખીલીનો ઓરિજિનલ કલર હતો, જ્યારે અહીંયા ખીલીનો કલર બદલાણો. કેમ કે કોપર સલ્ફેટની જગ્યાએ શું કર્યું? આ Fe વધુ સક્રિય હતો. Fe કેવો હતો બેટા? વધુ સક્રિય હતો. એને Cuનું શું કર્યું? કોપરનું શું કર્યું? વિસ્થાપન કર્યું. ધ્યાન આપો તો કેવું થાય? અહીંયા FeSO4 થઈ જાય, બરાબર. આ Feનું જોડાણ SO4 સાથે થઈ જાય, જ્યારે Cu બિચારો એમાંથી કોપર બહાર નીકળી જાય એટલે Cu પોતે સોલિડ થઈ જાય અને આ એક્વિયસ થઈ જાય. ઓકે તો અહીંયા વિસ્થાપન થયું. આયર્ન વધુ સક્રિય હોવાથી એણે આ કોપરનું વિસ્થાપન કર્યું અને FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટ કહેવાય. અને શું બોલાય બોલો? ફેરસ સલ્ફેટ. ઓકે ફેરસ સલ્ફેટ બનવાના લીધે આ ખીલીનો કલર બદલાઈ જાય. બોલો સમજાય? આ કોપર સલ્ફેટનું દ્રાવણ હતું એની જગ્યાએ અહીંયા ફેરસ સલ્ફેટ બની ગયું એટલે ખીલીનો કલર બદલાઈ ગયો. ઓકે આ તમને ખ્યાલ આવ્યો, બધાને ખબર પડી. પરંતુ કે સાહેબ એક હજી ખબર નહીં પડતી કે વધુ સક્રિય કોણ કહેવાય, ઓછો સક્રિય કોણ કહેવાય. બધાને કેટલાનો પ્રશ્ન થયો હતો? હાથ અધર કરો તો કેટલાનો પ્રશ્ન થયો હતો? વધુ સક્રિય કોને કહેવાય, ઓછું સક્રિય કોને કહેવાય? ओके चलो थियो तो खरो. ये बच्चा कुछ बनेगा, पता नहीं क्या बनेगा लेकिन कुछ बनेगा. ओके चलो हेडो જોઈએ બેટા. આવો પ્રશ્ન થવો જોઈએ. અહીં જોવો તો આ બાજુના અંદર અહીંયા આ
એક બધા તત્વો લખી દીધા, જોયા દેખાય છે બધા તત્વો લખ્યા. હવે આ તત્વો કેવા લખ્યા છે ખબર? સક્રિયતા શ્રેણીનો ઉતરતો ક્રમ લખ્યો છે. કયો બોલો? સક્રિયતા શ્રેણીનો ઉતરતો ક્રમ. ઓકે, સૌથી વધુ સક્રિય કોણ છે બેટા? પોટેશિયમ. કોણ છે? પોટેશિયમ. એ ખ્યાલ છે તમને? ધોરણ કદાચ 9માં અથવા 10માં આવ્યા હોય તમે, અને શરૂઆતમાં જ આપણે પોટેશિયમ અને સોડિયમને ચપ્પુ વડે આપણે કાપી શકતા હતા અને પાણીમાં નોખતા હતા તો શું કરતું હતું? ધડાકા કરતા હતા. પાણીમાં નોખતા હોત શું થતું હતું બેટા? ધડાકા થતા હતા ને. કેમ ધડાકા થતા હતા? એટલો સક્રિય છે કે જેવો પાણી સાથે સંપર્કમાં આવે છે એટલે ફટાક દઈને શું કરે છે? ઉષ્મા ઉર્જા રિલીઝ કરે છે. એટલો બધો ખતરનાક છે કેમ કે એ પોતે વધુ સક્રિય. સૌથી વધુ સક્રિય કોણ બેટા? બોલો બોલો. પોટેશિયમ. પછી એનથી નેચો કોણ સક્રિય? સોડિયમ. પછી કેલ્શિયમ. પછી Fe એટલે આયર્ન. પછી Pb એટલે લેડ. ઓકે, પછી હાઇડ્રોજન. પછી બેટા Hg એટલે શું થાય? મર્ક્યુરી. Hg એટલે શું થાય? મર્ક્યુરી. મર્ક્યુરી એટલે પારો. પારો ક્યાં વપરાય? થર્મોમીટરમાં. હા ને, થર્મોમીટરમાં વપરાય. ઓકે, અને Ag એટલે ના લે ચાંદી. યસ, Ag એટલે ચાંદી થાય. હે ને? હા, ઘણા છોકરાને એકને પૂછું કે Ag એટલે શું થાય? કે સાહેબ એ ખબર નહીં પણ ગીત ખબર હતી. કયું? AGOG લોજી સુનોજી 1 2 કા 4 4 2. અલ્યા એ નહોતું કહું. Ag એટલે ચાંદી થાય. પેલો ગીત ગાવા માંડ્યું. અને Au એટલે સોનો. હે ને? સોનું. તને એરું ગીત હતું ને? ચલો, સરસ. તો બેટા આ સક્રિયતા શ્રેણીનો ક્રમ છે. સૌથી વધુ સક્રિય આ બધા રહ્યા જોયા. હવે બેટા સમજી લો, જે સૌથી વધુ સક્રિય હોય એ એના કરતાં જે પણ ઓછા સક્રિય હોય એનું શું કરી શકે? શું કરી શકે? બોલો. વિસ્થાપન કરી શકે. શું કરી શકે? વિસ્થાપન કરી શકે. કેમ કે સૌથી વધુ સક્રિય હતા બેટા એટલે વિસ્થાપન કરી શકે કે ના કરી શકે? ખ્યાલ આવી જાય? પાક્કું? ઓકે, હવે ધ્યાન આપો બેટા. અહીંયા Fe સૌથી વધુ સક્રિયતા શ્રેણીમાં મૂકેલો છે કે નહીં મૂકેલો? Fe મૂકેલો છે. ક્યાં છે? આ રહ્યો ને Fe. ઓકે, Fe મૂકેલો છે અને એના કરતાં ઓછું સક્રિય છે એટલે એનું વિસ્થાપન કરી શકે. બોલો, ખ્યાલ આવ્યો કે ના આવ્યો? પાક્કું? રેડી. તો આ સૌથી વધુ જે સક્રિય છે ને એમાં પાછો ઉતરતો ક્રમ લખ્યો છે. સક્રિય તો બધા જ ખાસા બધા સક્રિય છે પણ એનો ઉતરતો ક્રમ મેં લખ્યો છે. ઓકે, ચલો બેટા. તો આટલામાં ખ્યાલ આવ્યો બધાને? બધાને ખબર પડી જાય 100%? ઓકે, તો લખી દો. ચલો આગળ જોઈએ. બીજું ચલો ઉદાહરણ સમજીએ. કોપર સલ્ફેટ અને કોપર ક્લોરાઇડના દ્રાવણમાં સૌથી પહેલાં શું કીધું બેટા? સમજીએ તો કોપર સલ્ફેટ. ઓકે, કોપર સલ્ફેટ તો બી હાલ લખ્યું હતું કે નહોતું લખ્યું? ચલો લખી દઈએ ફરીથી. CuSO4 એના દ્રાવણ કીધું તો દ્રાવણ હંમેશા એક્વિયસ સ્વરૂપે હોય. કોપર સલ્ફેટ અને બીજું શું કીધું? કોપર ક્લોરાઇડ. એટલે શું થાય બેટા? CuCl2. ઓકે, કોપર ક્લોરાઇડના દ્રાવણમાં ઝીંક ઉમેરવાનું અને લેડ ઉમેરવાનું. આના અંદર આપણે ઝીંક ઉમેરી દઈએ અને આના અંદર લેડ ઉમેરી દઈએ. એટલે લેડ એટલે શું થાય બેટા? Pb ઉમેરી દઈએ. તો શું થાય એ આપણે જસ્ટ સમજીએ છીએ. બરાબર? ચલો બેટા જોઈએ. તો કોપર સલ્ફેટ અને કોપર ક્લોરાઇડના દ્રાવણમાં ઝીંક ઉમેરી દઈએ તો શું થાય? બોલો. તો આ ઝીંક રહ્યો એ વધુ સક્રિય હતો કે નહોતો? હા ને, આપણે જોયું હતું. તો ઝીંક કોનું વિસ્થાપન કરશે? Cuનું વિસ્થાપન કરી દેશે. અહીંયાથી Cuનું વિસ્થાપન થઈ જશે તો શું થશે? બોલો. તો ZnSO4 આ એક્વિયસ સ્વરૂપે થઈ જશે. જ્યારે ઝીંક પહેલાં કયા સ્વરૂપે હતો બેટા? સોલિડ. ઓકે, અને દૂર કોણ થઈ જાય? Cu એ પોતે કયા સ્વરૂપે? સોલિડ સ્વરૂપે. એ જ રીતે અહીંયા Pb આ લેડ છે બેટા, કોનું વિસ્થાપન કરશે? કોપરનું. તો શું થઈ જાય? PbCl2 એ એક્વિયસ સ્વરૂપે અને પ્લસ શું કરી દેવાનું? Cu કયા સ્વરૂપે બેટા? સોલિડ સ્વરૂપે. ઓકે, તમે જોયું બેટા? આના અંદર એક વસ્તુ શીખ્યા.
પ્રક્રિયા ભણતા ભણતા તમને સમીકરણ લખતા પણ આવડી ગયા. આવડે કે નહીં આવડતા? હે ને? શાંતિથી તમે સમજો ને તો આ શીખતા શીખતા બધું તમને સરસ મજાનું આવડી જાય છે, પણ ધ્યાન સરસ મજાનું રાખવાનું. હે ને? ઓકે. અને આ તમારી પરીક્ષામાં પૂછાય છે. આ પ્રશ્ન તમારે કદાચ 3 ગુણમાં પૂછાય તો આ 3 ઉદાહરણ આપવાના થાય. શું લખવાનું બેટા? આ 3 ગુણમાં પ્રશ્ન પૂછ્યો હોય તો શું લખવાનું? પહેલાં તેની વ્યાખ્યા લખી દેવાની. હે ને? વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા લખી અને આ 3 ઉદાહરણ લખી દો, મજા પડી જાય. CuSO4નું આના પહેલાં લખ્યા હતા, ફરીથી CuSO4 આવ્યા અને કોપર ક્લોરાઇડ બીજો એક વખત લઈ લીધો. બોલો ખ્યાલ આવ્યો કે ના આવ્યો? અને સરસ મજાની આ વિસ્થાપન પ્રક્રિયા લખી દીધી. ઓકે, આ લખી દો. ચલો, અહીંયા તમે જે ફોટો જોવો છો ને બેટા, તો આ ઝીંકની પટ્ટી છે. આ કોની પટ્ટી છે બેટા? જુઓ તો, ઝીંકની. આ ઝીંકની પટ્ટી છે. જ્યારે એનું વિસ્થાપન કરવામાં આવે છે એટલે આ રીતે થઈ જતું હોય છે. બરાબર? એના કલરમાં ચેન્જિંગ આવી જતો હોય છે. મૂકી દો. હવે બીજું આમાંથી સાહેબ કે શું પૂછી શકાય? दूसरा क्या पूछ सकता है? बेटा 1 गुण में प्रश्न पूछाय. क्या गुण में पूछाय? કેટલા ગુણમાં? કઈ રીતે પૂછાય કહું? 4 પ્રક્રિયાઓ આપી હોય. કેટલી પ્રક્રિયાઓ આપી હોય? 4 પ્રક્રિયાઓ આપી હોય અને પછી લખ્યું હોય કે નીચેનામાંથી વિસ્થાપન પ્રક્રિયા કઈ છે. 4 પ્રક્રિયાઓ આપી હોય પછી લખ્યું હોય નીચેનામાંથી વિસ્થાપન પ્રક્રિયા કઈ છે. તો એક આદા અહીંયા તમે જુઓ તો ખ્યાલ આવે કે ભાઈ કોપરનું વિસ્થાપન થાય છે, અહીંયા કોપરનું વિસ્થાપન થાય છે. અને અથવા તો પરીક્ષાના અંદર થોડું પેપર હાર્ડ બનાવવું હોય તો આવું પણ મૂકી શકે. આખી પ્રક્રિયા આપી હોય અને છેલ્લે અહીંયા જવાબમાં એકાદ ખાલી જગ્યા મૂકી દીધી હોય, એવું કીધું હોય કે ભાઈ સમીકરણ પૂર્ણ કરો. કેટલા ગુણમાં પૂછી શકાય? 1 ગુણમાં. લગભગ 2 વર્ષ પહેલાં 4 પ્રક્રિયાઓ આપેલી હતી અને એમાં લખ્યું હતું, બોર્ડની એક્ઝામની વાત કરું છું, કે નીચેનામાંથી વિસ્થાપન પ્રક્રિયા કઈ છે સમજાવો. એ રીતે ક્વેશ્ચન પૂછાયું હતું. રેડી છે? ઓકે, તો આપણે રેડી કરી દઈશું. સરસ મજાનું શીખી લઈશું. બીજું આ સમીકરણો સુધી શીખીશું. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓને આ લખવામાં તકલીફ પડતી હોય, પીબી નથી ખબર પડતી, ઝીંકમાં નથી ખબર પડતી, તો શું કરો? 1 થી 30 તત્વો તૈયાર કરી દો. કરાયા હતા કે નહોતા કરાયા? આપણે શરૂઆતમાં કેટલા તત્વો? 1 થી 30 તત્વો તૈયાર કરી દેવાના છે. જો નથી કર્યા હજી આપણે ગગાન ગોળી બેસી રહ્યા છીએ તો શું કરીશું? આજે જ ઘેર જઈશું અને 1 થી 30 તત્વો બિલકુલ તૈયાર કરી દેવાના છે. બોલો ખ્યાલ આવ્યો? બેસી નહીં રહેવાનું. 1 થી 30 તત્વો બધાને આવડતા હોવા જો. ઓકે, ચલો હેડો. એ બેટા કળી ચૂનો. કયો ચૂનો? કળી ચૂનો. કળી ચૂના અને પાણી વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા જણાવો. આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. કળી ચૂનો અને પાણી વચ્ચેની પ્રક્રિયા જણાવવાની છે. આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખવાનું છે અને બનતા પદાર્થ વડે દિવાલો ધોળવાથી થતી રાસાયણિક પ્રક્રિયા જણાવવાની કીધી. ઓકે, સૌથી પહેલાં શાંતિથી સમજીએ, પ્રેમથી. એ બેટા કળી ચૂનો ક્યારે મળે ખબર? જ્યારે ખાણમાંથી ચૂનાનો જે ખાણ હોય ને એમાંથી ખોદીને કાઢવામાં આવે એટલે જે શરૂઆતનો બેઝિક પદાર્થ હોય એ કળી ચૂનો હોય. બેટા કળી ચૂનાનો જે આ પથ્થર રહ્યો ને, આમ ધ્યાન આપો તો અહીંયા ગ્લાસના અંદર આ કળી ચૂનાનો જે પથ્થર નાખ્યો છે, ઘન સ્વરૂપે હોય, ચૂનાનો પથ્થર કહીએ છીએ, એને કળી ચૂનો જ કહેવાય. જેવો પાણી નાખીએ ને એટલે આ પરપોટા નીકળતા દેખાય. તમે દેખો ને? ઓકે, થોડી વાર પછી તો આ પાણી ઉકળવા લાગે, એકદમ ગરમ થઈ જાય, બરાબરનું પાણી ઉકળવા લાગે અને એટલી ઉષ્મા ઉત્પન્ન થાય ને એટલે એક તો આ ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. અને બરાબરનું પાણી ઉકળે, જોરદાર પાણી ઉકળે. અને જ્યારે જો તમે એના અંદર આંગળી નાખો ને તો આંગળી પણ આપણી દાઝી જતી હોય છે. એટલે આ એક તો ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. બીજું એને આપણે એવું કહીએ સંયોગીકરણ પ્રક્રિયા પણ છે, એ તમને સમજાવું છું. ઓકે, સંયોગીકરણ પ્રક્રિયા કેમ છે એ પણ સમજાવું છું. તો શું થાય અને પછી છેવટે જ્યારે આ ઠંડુ થાય, થોડી વાર પછી 1-2 કલાક પછી જ્યારે આ ઠંડુ થાય એટલે આ પોતે બેટા શું થાય? પાણી સાથે પ્રક્રિયા કરી હોય અને જે પણ પ્રોડક્ટ મળતી હોય, કહેવાય ને કે ચૂનાનું નીતર્યું પાણી કહીએ, એ આપણને મળતું હોય છે. સમજીએ. સૌથી પહેલાં કળી ચૂના સાથે પ્રક્રિયા કરવી તો શું થાય બેટા? ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થાય. ઓકે, પહેલું તો શું થાય? પાણી સાથે પ્રક્રિયા કરીએ તો ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થાય. બીજું શું થાય?
જ્યારે કઈ નિપજ મળે ખબર? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે ચૂનાનું નીતર્યું પાણી કહીએ છીએ, બરાબર, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહીએ છીએ. ઓકે, સમજીએ કેવી રીતે પ્રક્રિયા થાય. ઓકે, અહીંયા આવો પ્રક્રિયા લખું છું. કળી ચૂનો બેટા એટલે કે ચૂનાનો પથ્થર જ્યારે ખાણમાંથી ખોદીને કાઢવામાં આવે એટલે કેલ્શિયમ ઓક્સાઇડ સ્વરૂપે આપણને ચૂનાનો પથ્થર મળતો હોય. કયા સ્વરૂપે મળતો હોય બોલો? ઓકે, એ પોતે સોલિડ સ્વરૂપે હોય છે, ઘન સ્વરૂપે હોય છે. જ્યારે એના અંદર પાણી નાખવામાં આવે છે બેટા, H2O નાખવામાં આવે છે, એટલે ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે, બરાબર, ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે. અને એ વખતે આ જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય છે અને તમને માત્ર અહીંયા એક જ નિપજ મળશે. કઈ મળશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કઈ નિપજ મળશે? કેલ્શિયમ હાઇડ્રો. કઈ રીતે સમજાવું છું? હો છોકરું, સમજાવું છું. અહીંયા કેલ્શિયમ હતા, કેલ્શિયમના કેટલા પરમાણુ હતા? એક જ હતા ને. પણ અહીંયા આ ભેગા થયા તો જો અહીંયા આ એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, ઓક્સિજન કેટલા થયા અને હાઇડ્રોજન કેટલા હતા આપણા જોડે? એટલે કુલ ટોટલી 2 ઓક્સિજન 2 હાઇડ્રોજન. તો એના માટે કૌંસના અંદર આપણે લખીએ છીએ OH અને એના છેદમાં 2, એટલે કે હાઇડ્રોક્સાઇડ. એટલે ઓક્સિજનના 2 મોલ, હાઇડ્રોજનના પણ કેટલા મોલ થયા? 2 મોલ થયા. સમજાય છે? ઓકે, તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપણી મેન પ્રોડક્ટ મળે છે. તો કે બનતો પદાર્થ, ઓકે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહીશું. અને આ પદાર્થનું નામ શું કહીશું? ઓકે, મળતો પદાર્થ એને શું કહીશું બેટા? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, હવે જે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે એને શું કરવાનું? એના અંદર થોડું પાણી નાખી દેવાનું. શું નાખી દેવાનું? થોડું પાણી નાખી દેવાનું. અને પાણી નાખ્યા પછી એ પેસ્ટને દિવાલ ઉપર લગાવવાની. દિવાલ ઉપર લગાવ્યા પછી હવામાં રહેલા કાર્બન સાથે પ્રક્રિયા કરે છે. કોના સાથે પ્રક્રિયા કરે? હવામાં રહેલા કાર્બન સાથે પ્રક્રિયા કરે. આગળ શું થાય છે? હવે જે બેટા આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળ્યો છે ને, હા ને, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એને શું કરવાનું? એમાં થોડું પાણી નાખી દેવાનું અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા કોના સાથે કરાવવાની? હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે. કોના સાથે કરાવવાની? હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે. ઓકે, અને હવે જે નિપજ મળશે એ તમારા ઘરેથી લખીને લાવવાની, વિચારવાનું કઈ નિપજ મળશે, બરાબર. આટલું જસ્ટ કામ તમારા માટે આપું છું, ફક્ત આટલું જ કામ તમારા માટે આપું છું. ચલો ભાઈ આગળ વધીએ. કેટલા હતા? હા, દ્વિવિસ્થાપન ઉપર હતા ને. ચલો ચેક કરીએ. દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું સમજીએ પેલા ઉદાહરણ દ્વારા, બરાબર. અહીંયા 2 સંયોજન આપ્યા છે, એના વચ્ચે પ્રક્રિયા થાય છે તો શું થાય છે સમજીએ. ઓકે બેટા, અહીંયા સમજીએ એકદમ સરસ મજાનું. હવે ખબર આપણે તમે જોયા હશે તો વાટકી વ્યવહાર થતો હોય આપણા ઘરે. વાટકી વ્યવહાર આપણી મમ્મી હોય, બાજુવાળા કાકીને ઘરે શાક આપવા જાય કે લ્યો માસી આ તો શાક બનાવ્યું છે જોરદાર. ઓકે, એટલે બાજુવાળા માસી એવું કરશે કે એમ કરો અમારા ઘેર મસ્ત મજાની છાશ બનાવી છે, તમે છાશ લઈ જાઓ. આ વાટકી વ્યવહાર કહેવાય. હામ હામે એકબીજાને આપવાનો વ્યવહાર, અને થતો જ હોય. થાય કે નહીં થતો? હા, આપણે કશામ ના ભળતા હોય ને તો વાટકી વ્યવહાર જ ના થાય. હું તો કોઈને કશું નહીં કરું, હે ને. તો એવું જીવન ના સારું. વાટકી વ્યવહારવાળું ખરું આપણો જે પહેલાંથી લોકો જીવતા આવ્યા છે મહેલાઓના અંદર, હે ને. સોસાયટીઓમાં પણ એવું જ છે, વાટકી વ્યવહાર થતો જ હોય. ઓકે, ચલો બેટા, તો આ વાટકી વ્યવહાર સમજીએ. ચલો આપણા ઘરેથી ગયા, આપણા જોડે AB આઈટમ બનાવેલી હતી. AB બાજુની ઘેર કઈ આઈટમ હતી? CD. તો આપણે શું કર્યું? આ એ આઈટમ કોને આપી દીધી? અહીંયા C જોડે AC થયા, તો અમને
આ બી આઇટમ કોને આપી દીધી? ડી જોડે, અથવા ડીને બી સંગાથી જોડાણ કરી દીધું તો બીડી થયા. બોલો, ખ્યાલ આવ્યો? હમ તુમે ખૂન દેગે, સોરી, તુમ હમકો ખૂન દો, હમ તુજે આઝાદી દેગે. કોણ, કને કીધું તું? હા, તો એકબીજાને આપવું પડે ને બેટા. અને એને અહીંયા આપ્યો, બરાબર છે. તો એ સી થયું, તો બીને ડી સાથે જોડી દીધું, બરાબર. हम तुमको शाक देंगे, तुम हमको छाछ देना. ओके, चलो समझिए हो छोकरो. एक उदाहरण समझिए શું થાય છે અહીંયા. તો બેટા, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય, શેની આપલે થતી હોય? બોલો, કોની આપલે થતી હોય? આયનોની આપલે થતી હોય. તો તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા કહેવાય. બીજું, આવી રાસાયણિક પ્રક્રિયા વખતે અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય બેટા. અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતો હોવાથી આવી પ્રક્રિયાને કેવી કહેવાય? અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. જો બેટા, આવી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતો હોવાથી, એ બેટા તમે કહેશો સાહેબ અદ્રાવ્ય અવક્ષેપ એટલે શું? અહીંયા જો તો આ ફોટાના અંદર સોડિયમ સલ્ફેટ અને BaCl2 ની વચ્ચે પ્રક્રિયા થઈ છે, બરાબર. બેરિયમ ક્લોરાઇડ વચ્ચેની પ્રક્રિયા થઈ છે. અને પ્રક્રિયા થયા પછી અહીંયા આ ધોળા કલરનું દેખાય છે, દહીં જેવો પદાર્થ તરતો છે અંદર. હા, એક્ઝેક્ટ આ પ્રક્રિયા લેબમાં કરો ને તમે, તો એક્ઝેક્ટ તમને જાણે અંદર દહીં તરતું હોય ને એ ટાઈપનું દેખાય, બરાબર. તો આ અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થયો હોય. કેવો અવક્ષેપ? બોલો, અદ્રાવ્ય. જે એના અંદર દ્રવણ ના થયો હોય. જો દ્રવી કોણ જાય તમે જુઓ છો, NaCl એટલે શું કહેવાય? મીઠું કહેવાય. મીઠાનું પાણી દ્રાવણ બનાવો તો એ અલગ દેખાય, પછી પાણી જેવું જ દેખાય, તો એને દ્રાવ્ય બોલાય. શું બોલાય? દ્રાવ્ય બોલાય. પણ પ્રક્રિયાને અંતે આ દ્રવતું નથી, આ છૂટું ફરે જાય છે, બરાબર. તો એને અદ્રાવ્ય બોલાય. શું કહેવાય? અદ્રાવ્ય. હા, ઓકે. બધું ફરીથી સમજાવું છે. કોઈ જુઓ તો, દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આયનોની આપલે થતી હોય. કોની આપલે થતી હોય? બોલો, આયનોની આપલે થતી હોય. અને આયન કોને કહેવાય? જેના માથા પર ધન ભાર હોય, અથવા તો કયો ભાર હોય? ધન ભાર અથવા તો ઋણ ભાર હોય. એવા આયનોની આપલે થતી, એને આયન કહેવાય. ઓકે, તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આયનોની આપલે થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય? બોલો, દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ઓકે, આવી પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય છે બેટા? અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય છે. તે તમે ફોટામાં જોઈ શકો છો. અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થતો હોવાથી આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય? બોલો, આવી રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા પણ કહેવાય. તો જો તમારે સમજવાનું છે, આ બે રીતે પ્રશ્ન પૂછી શકે પરીક્ષામાં. દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા પણ પૂછાય, અથવા તો અવક્ષેપણ પ્રક્રિયા કહે ને તોય આ જ લખવાનું. પ્રક્રિયા લખીને એના બે ઉદાહરણ આપી દેવાના, વાર્તા પૂરી થઈ જાય. 3 ગુણમાં પ્રશ્ન પૂછાય. ધેટ્સ ઓલ. ચલો સમજીએ. એક ઉદાહરણ છે, સોડિયમ સલ્ફેટ આપ્યો છે બેટા. સોડિયમ સલ્ફેટ આપ્યો છે. સમજીએ. સોડિયમ એટલે કે Na એ ધન વીજભાર ધરાવતો હોય +1, જ્યારે SO4 એ -2 વીજભાર ધરાવતો હોય. એ જ રીતે બેરિયમ કેટલો ધરાવતો બેટા?
કેટલો ધરાવતો હોય +2 અને ક્લોરીન કેટલો ધરાવતો હોય છે -1 વીજભાર ધરાવતો હોય છે. ઓકે, તો આ બધા આયનો કહેવાય. શું કહેવાય બોલો? આયનો કહેવાય. કેવા કહેવાય? આયનો. કેમ કે પોતે વીજભારિત છે, હે ને, વીજભાર ધરાવે છે. તો શું થશે? સૌથી પહેલાં Na સાથે Cl જોડાઈ જશે, એટલે કે NaCl મીઠું આપણે જેને કહીએ છીએ. પણ ક્લોરીનના અહીંયા જોવો છો તો 2 પરમાણુ, Na અહીંયા જોવો છો તો 2 પરમાણુ. એટલા માટે પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે આગળ 2 લખી દીધા. Na ના 2, Cl ના પણ 2. બોલો, સમજાય છે ને? આગળ બગડો આવે એટલે હા કટમ લાગે, હે ને. Na ના પણ કેટલા કહેવાય, Cl ના પણ કેટલા કહેવાય. હા કટમમાં બધાને ખબર પડે? કેટલો નહીં પડતી હાથ અતર કરો. હા કટમમાં બોલ બેટા, હા કટમનું શું થાય મતલબ? નહીં ખબર ને? એ ગામડામાં રહેવું પડે એના માટે. તમે સિટીમાં રહો ને મને નહીં ખબર પડતી. એ ગામડામાં કેટલા રહો ભાઈ? બસ બોલો ગૌરવ, હા કટમનો મતલબ શું થાય? સહપરિવાર. પરિવારમાં રહેતા હોય ને એ બધાને લાગુ પડતું હોય એને હા કટમ કહેવાય. પરિવારમાં રહેતા તમામ સભ્યોને એ લાગુ પડતું હોય, હે ને. ભાઈને લાગુ પડે, એમની વાઈફને લાગુ પડે, એમનો છોકરાને લાગુ પડે, ગયડા ડોહોબા હોય તોય, માજી હોય તોય બધાને લાગુ પડે. સહપરિવાર હા કટમ. એટલે કેમેસ્ટ્રીમાં હા કટમ લખવું હોય તો આગળ બગડો લખાઈ જાય. મતલબ જો Na ના 2 પરમાણુ હોય, Cl ના 2 હોય ને તો એના આગળ લખી દેવાનું. કયો લખી દેવાનું બોલો? આગળ લખી દો, હા કટમ લાગુ થઈ જાય, હે ને. ચલો, હા, એટલે આ શબ્દ મારે તમને કહેવું જરૂરી હતો. ઓકે, બીજું શું વધ્યું બેટા? બેરિયમ. બોલો, બેરિયમ સલ્ફેટ. બેરિયમ બોલો સલ્ફેટ. જે બેટા આ બેરિયમ સલ્ફેટ છે ને એનો જ આ અદ્રાવ્ય અવક્ષેપ દેખાય છે તમને. કોનો અદ્રાવ્ય અવક્ષેપ દેખાય બોલો? બેરિયમ સલ્ફેટનો. બોલો, આ પ્રક્રિયા આવડી જાય કે ન આવડી જાય? કોણ હતું? સોડિયમ સલ્ફેટ હતું બેટા. સોડિયમ સલ્ફેટ, Na એટલે સોડિયમ કહેવાય અને આ શું ફરે? સલ્ફેટ. સોડિયમ સલ્ફેટની પ્રક્રિયા કોની હંગાથી કરી? બેરિયમ ક્લોરાઇડ હંગાથી કરી. તો શું થયું? NaCl બન્યો એટલે મીઠું બન્યું. મીઠું તો ના દેખાય. શું કામ ના દેખાય? એ તો આમાં પીગળી ગયું હોય, તો દ્રાવ્ય થઈ ગયું હોય. બોલો, ખ્યાલ આવ્યો કે ના આવ્યો? પણ અદ્રાવ્ય અવક્ષેપ કોનો દેખાણો? બેરિયમ સલ્ફેટનો. લખી દો. ચલો જોઈએ આગળ. આ એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા જ છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ નંબર 2 સમજીએ. આ ઉદાહરણ જ છે, બરાબર, દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું. ભાઈ એવું વાતો નહીં હો. ભેંસ કોઈને જોઈતી જ મંગાઈ આપશું, પણ હોય જો હેડો. હા, ઘણા વાતો કરવા માંડ્યા કે હેલા કે તાર ઘેર ભેંસ છે તો મોકલાવજે થોડું. એ બધી પછી વાતો કરશું. જો હેડો બેટા, AgNO3 અને NaCl આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો શું થાય બેટા? બોલો તો. NaNO3 અને પ્લસ AgCl, બરાબર. આ રીતે એના પણ સફેદ અવક્ષેપ આપણને દેખાય. અહીંયા આપણને સફેદ અવક્ષેપ AgCl ના મળતા હોય છે અહીંયા, બરાબર. સફેદ અવક્ષેપ AgCl ના અહીંયા આપણને મળતા હશે. ચલો આગળ વધીએ. લખી રહ્યા છો બધા? ઓકે. ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો બેટા. વેરી 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 મોસ્ટ આઈએમપી. જો ઓક્સિડેશન પ્રક્રિયા તમારી પરીક્ષા માટે કહી દઉં, જો બોર્ડની એક્ઝામ હોય કે પહેલી એક્ઝામ હોય, કે તો ઓક્સિડેશન પ્રક્રિયા પૂછાય, કે તો રિડક્શન પ્રક્રિયા પૂછાય, અને એ બે ના પૂછાય તો રેડોક્સ પ્રક્રિયા પૂછાય, બરાબર. ચલો, આ બધું વેરી મોસ્ટ આઈએમપી છે તમારી પરીક્ષા માટે. વેરી વેરી ઓકે, વેરી મોસ્ટ આઈએમપી. બધાને આવડી જાય એવી પ્રક્રિયા. હો, ફરી બધા સમજે બેટા. જે રાસાયણિક પ્રક્રિયામાં આ બાજુ ધ્યાન, હો, વ્યાખ્યા બી હાલ આવડી જાય. તો ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું સમજીએ? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન
ઓક્સિજન ઉમેરાતો હોય. શું ઉમેરાતો હોય બોલો? અથવા તો હાઇડ્રોજન દૂર થતો હોય. અથવા શું દૂર થતું હોય? તો આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય? ફરીથી યાદ કરીએ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાતો હોય અને હાઇડ્રોજન દૂર થતો હોય, બેમાંથી એકાદે થતું હોય તો એને રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય બોલો? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એના બે ઉદાહરણ સરસ મજાના લખી દેવાના. 2 ગુણમાં પૂછાતી હોય છે. બરાબર. જોઈએ તો અહીંયા કોપર હતું બેટા. કોપર હતું. સીયુ એટલે કોપર. કોપર હતું અને અહીંયા હતું ઓક્સિજન. તો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને કોપરના અંદર શું ઉમેરાણો? અહીંયા કોપરના અંદર શું ઉમેરાણો? ઓક્સિજન ઉમેરાણો. તો આ રાસાયણિક પ્રક્રિયાને કેવી રાસાયણિક પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. બોલો ખ્યાલ આવ્યો? બીજું ઉદાહરણ સમજીએ. અહીંયા ઝીંક હતો. તો ઝીંક હતો, એને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તો શું મળ્યું બેટા આપણને? ઝીંક ઓક્સાઇડ મળ્યો. એટલે કે ઓક્સિજન ઉમેરો થયો કે ના થયો? કોનો ઉમેરો થયો? ઓક્સિજનનો ઉમેરો થયો. તો આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી રાસાયણિક પ્રક્રિયા કહેવાય બોલો? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ઓકે, ઓક્સિડેશન તો કહેવાય. એના સિવાય બીજું કયું દેખાય આમાં આપણને? ઓક્સિડેશન પ્રક્રિયા તો કહેવો જ છો, પણ પ્રક્રિયાનો બીજો કયો પ્રકાર તમને અહીંયા દેખાણો? સંયોગીકરણ. કયો દેખાણો? કેમ સંયોગીકરણ દેખાણું? 2 પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને માત્ર એક જ નિપજ મળે. 2 પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય ને માત્ર એક જ નિપજ મળે તો એવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પણ કહેવાય. કહેવાય કે ન કહેવાય? સરસ. ચલો ભાઈ લખી રહ્યા બધા. સરસ. ઓક્સિડેશન રાસાયણિક પ્રક્રિયા જો ખ્યાલ આવે તો રિડક્શન પ્રક્રિયા એનાથી વિરુદ્ધ કરવાની. બરાબર. ઓક્સિડેશનમાં બેટા ઓક્સિજન ઉમેરાતો હોય અને રિડક્શનમાં ઓક્સિજન દૂર થતો હોય, અથવા તો શું ઉમેરાતું હોય? હાઇડ્રોજન ઉમેરાતો. સેમ ઓનાથી વિરુદ્ધ કે. બરાબર. તમે ખ્યાલ છે ધોરણ 10માં ગણિતમાં ભણ્યા હતા? ઘટના અને પૂરક ઘટના ભણ્યા હતા? ઘટના અને પૂરક ઘટના. તો ઘટના એવું કહેતી હોય ચલો આજે અંબાજી જઈએ, તો પેલું કે અંબાજી જવાતું હોય હેડો પાવાગઢ. અને પૂરક ઘટના. તો બેટા રિડક્શન શું કહે છે? સમજે. રિડક્શન શું કહે છે? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાતો હોય અને શું દૂર થતો હોય? ઓક્સિજન દૂર થતો હોય એવી રાસાયણિક પ્રક્રિયાને કેવી રાસાયણિક પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. ચલો સમજીએ. 2 ગુણમાં પૂછાય બેટા. આ બધું બબુડિયા પ્રશ્નો ખાલી 2 ગુણમાં પૂછાય. ઓકે. બબુડિયા પ્રશ્નો કેટલા ગુણમાં પૂછાય? 2 ગુણમાં. ઓકે સમજીએ બેટા. ધ્યાન આપો તો. અહીંયા ઝીંક ઓક્સાઇડ હતો. કયો હતો બોલો? કયો હતો? ઝીંક ઓક્સાઇડ હતો. અને એની કાર્બન સાથે પ્રક્રિયા થઈ તો શું થયું? ઝીંક રહ્યો એકલો થઈ ગયો. એને શું કર્યું? આમાંથી ઓક્સિજન છૂટો પડ્યો. ઓક્સિજન કોના સાથે જોડાણો? કાર્બન સાથે. અને કાર્બન મોનોક્સાઇડ બન્યો. શું બન્યો? ઓકે. અહીંયાથી ઓક્સિજન દૂર થયો. ઓક્સિજન દૂર થવાને લીધે આ પ્રક્રિયા કેવી કીધી આપણે? રિડક્શન પ્રક્રિયા કીધી. કેવી કીધી? ઓકે. જો કે આમાં તો બંને પ્રક્રિયાઓ આપણને જોવા મળે. ઓક્સિડેશન થાય છે અને રિડક્શન થાય છે. કોણ કહેશે કે બંને જોવા મળે? આમાં ઝીંકમાંથી ઓક્સિજન છૂટો પડ્યો. ઝીંક ઓક્સાઇડમાંથી શું છૂટો પડ્યો? ઓક્સિજન છૂટો પડ્યો. પણ આ કાર્બને શું મેળવી લીધું? તો આને ઓક્સિજન મેળવ્યો તો આને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. બોલો ખ્યાલ આવ્યો? એક જ ઉદાહરણમાં 2 જોવા મળે. ઓકે. બીજું જોવો બેટા. મેગ્નેશિયમ ઓક્સાઇડ હતો. કોણ હતો બોલો? મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓકે. એની કાર્બન સાથે પ્રક્રિયા કરી તો મેગ્નેશિયમ ઓક્સાઇડમાંથી એનો ઓક્સિજન છૂટો પડ્યો. તો આને શું થયું બેટા? રિડક્શન કહેવાય. પરંતુ જોડે જોડે કાર્બને ઓક્સિજન મેળવી લીધો તો એને શું કહેવાય? ઓક્સિડેશન પણ કહેવાય. ઓકે. એટલે કે ઓક્સિજન છૂટો પડ્યો એવી પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કીધી? રિડક્શન પ્રક્રિયા કીધી. કેવી કીધી બોલો? રિડક્શન પ્રક્રિયા. લખી દો. ઓકે બેટા જોઈએ રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયામાં શું થતું હોય?
ઓક્સિડેશન અને રિડક્શન બંને જોડે કામ કરતું હોય, હે ને, એક બાજુ ઓક્સિડેશન પણ થતું હોય, બીજી બાજુ રિડક્શન પણ થતું હોય, તો એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયાઓ કહીએ? રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. ચલો સમજીએ. સૌથી પહેલાં જો તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, કોપર ઓક્સાઇડ આપ્યું છે. કયું છે બેટા? કોપર ઓક્સાઇડ. ઓકે, કોપર ઓક્સાઇડ આપ્યું છે અને બીજું શું છે? હાઇડ્રોજન છે. શું છે? હાઇડ્રોજન છે. હવે તમે ધ્યાન આપજો, કોપર ઓક્સાઇડમાંનો આ જે ઓક્સિજન છે ને બેટા, આ ઓક્સિજન એ અહીંયા દૂર થતો તમને જોવા મળ્યો. કોપરમાંથી શું દૂર થયો? ઓક્સિજન દૂર થતો જોવા મળ્યો. એટલે કે કોપર ઓક્સાઇડનું અહીંયા શું થયું? રિડક્શન. ઓકે, કોનું રિડક્શન થયું ભાઈ? કોપર ઓક્સાઇડનું. કોનું રિડક્શન થયું? કોપર ઓક્સાઇડનું અહીંયા રિડક્શન થયું. ઓકે, અને એની સાથે સાથે તમે જુઓ છો તો અહીંયા હાઇડ્રોજન છે. હાઇડ્રોજને ઓક્સિજન મેળવી લીધો હે ને, અને H2O બન્યો. તો હાઇડ્રોજનનું શું થયું બેટા? ઓક્સિડેશન. ઓકે, આટલું સમજજો. બીજું તમને ફરીથી કહું છું, પરીક્ષા પ્રશ્નો પૂછવાય છે એના પરથી ખાસા બધા પ્રશ્નો પૂછવાય છે, તો આપણને આવડતા હોય જો. કેવો પ્રશ્ન પૂછાય ખબર? આ એક પ્રક્રિયા આપણને ઓલરેડી આપી દીધી હોય. સમજો બેટા, આ પ્રક્રિયા આપણને ઓલરેડી આપી દીધી હોય અને પછી પ્રશ્ન પૂછ્યો હોય. કેવો પ્રશ્ન ખબર? આના અંદરથી કોનું રિડક્શન થાય છે? કયા પદાર્થનું રિડક્શન થાય છે? તો કોનું રિડક્શન થાય બેટા? કોપર ઓક્સાઇડ. એકલો કોપર નહીં હો, એ પોતે પદાર્થ છે ને, કોપર ઓક્સાઇડ. પરીક્ષામાં આવા પ્રશ્નો બિલકુલ પૂછવાય છે. કોનું રિડક્શન થાય છે? અહીંયા કોપર ઓક્સાઇડનું રિડક્શન થાય છે. અને ઓક્સિડેશન કોનું થાય છે? હાઇડ્રોજનનું થાય. ઘણા છોકરાઓ લખશે સાહેબ H2O નું થાય. એટલે H2O નું નહીં થતું, એ તો બને છે, છેલ્લે પ્રોડક્ટ મળે છે. પણ ઓક્સિડેશન કોનું થાય છે? હાઇડ્રોજનનું થાય છે. કેમ કે હાઇડ્રોજનને મેળવ્યો એટલે એનું થયું, અને ઓને ગુમાવ્યો એટલે કે કોપર ઓક્સાઇડનું રિડક્શન થાય છે. બોલો, આવું આવડી જાય? પાક્કું લખી રહ્યા? ચલો આગળ જવા દો. દેખો બચ્ચો, લે જોરદાર બદલાય. હા, મેં તો હાલ જોયું. બધામાં આવું થતું હતું? નતું થતું? હા, અરે વાહ, સરસ. જો હેડો, એ આ કેવી પ્રક્રિયા છે? લે, આ રેડોક્સ પ્રક્રિયા છે ને, એ રેડોક્સ પ્રક્રિયાનું બીજું શું નામ ખબર? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. એને બીજું શું કહેવાય? અથવા તો એને રેડોક્સ પ્રક્રિયા. ચલો તો શું થયું? ઝીંક હતું બિચારું, ઝીંગાલાલા. ઝીંકનો ઝીંગાલાલા થઈ ગયું. લે, ઓક્સિજન જતો રહ્યો પાછળથી. જોયું? તો આનું શું કહેવાય? અહીંયા શું થયું? રિડક્શન. હે ને, પંચર પડ્યું બિચારાને. અને આ કાર્બનિયો મારો બેટો, કાર્બનમાંથી શું થયું? કાર્બન મોનોક્સાઇડ બન્યો ને. એક હોય ને શું કહેવાય? મોનો બોલાય. શું બોલાય? બે હોય ને ડાય, ત્રણ હોય તો ટ્રાય, ચાર હોય તો ટેટ્રા. ટેટોળા નહીં લ્યા, ટેટ્રા. પોચે, છએ હેક્ઝા, સાતે હેપ્ટા, આઠે ઓક્ટા, નવે નેનો, દસે ડેકા. હે ને? તો બેટા કાર્બનનું માત્ર એક જ. હેડો દોત કાઢી લીધા. સરસ. એક છોકરો હું આ ભણાવતો હતો કે જો ભાઈ પોચે પેન્ટા, કે હા સાહેબ બરાબર, કે છ કે લેગા. ચમ લે કે પેન્ટા આવે તો લેગાને ખોટું ના લાગે. એ વાત એ સાચી. જો તો બેટા કાર્બન મોનોક્સાઇડ, ડાયોક્સાઇડ નહીં બોલતા. કેમ નહીં બોલતા? CO2 બે હોય તો જ એને ડાયો બોલીએ ને, ડાય બોલીએ. હે ને? આ એકલો હોય તો મોનો. તો અહીંયા શું થાય જોવાનું? ઓક્સિડેશન. રેડી? આ પણ રેડોક્સ પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. ફરીથી કહું છું છોકરો, હા, પરીક્ષામાં કેવું પૂછાય છે ધ્યાન રાખજો. એમની પૂછી લે, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા લખી દો અથવા રેડોક્સ પ્રક્રિયા લખી દો. 2 ગુણમાં પૂછાય, 2 ઉદાહરણ લખી દેવાનો અને એની વ્યાખ્યા લખી દેવાની. બીજું બેટા એવું ના પૂછાય તો 1 ગુણમાં પરીક્ષકને પૂછવું હોય તો પૂછે કે આ પેલી પ્રક્રિયામાંથી કોનું ઓક્સિડેશન થાય છે? કાર્બનનું. કોનું રિડક્શન થાય છે? ઝિંક ઓક્સાઇડનું. કોનું બોલો? રેડી? આવડી ગયો બધાને?
મગજમાં બેઠિંગો? સરસ. કોઈને ઓપિંગો હોય તો કહેજો. હા, બે 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 ધીબા મારીને બિહાર દો. ઓકે, લખી દો.